કમાણી સાયન્સ કોલેજના બીસીએ વિભાગનો અભ્યાસ સમય એકતરફી રીતે બદલાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે। વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમરેલી દ્વારા કોલેજ મેનેજમેન્ટને આવેદનપત્ર પાઠવી સમય યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ અગાઉ બીસીએ વિભાગનો કોલેજ સમય સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો હતો, જો કે કોલેજ મેનેજમેન્ટ દ્વારા અચાનક સમય બદલી બપોરે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે। આ નવા સમયને કારણે વિદ્યાર્થીઓને અવરજવર, કોચિંગ ક્લાસ તેમજ અન્ય અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું। વિદ્યાર્થીઓએ સમય બદલવાના નિર્ણય સામે કોલેજ મેનેજમેન્ટ સમક્ષ લિખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી, તેમ છતાં મેનેજમેન્ટ દ્વારા સમયમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે તેવો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ મુદ્દે વિદ્યાર્થીઓએ એબીવીપી અમરેલીનો સંપર્ક કરતા આજે એબીવીપીના કાર્યકરો કોલેજ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, તેમજ મેનેજમેન્ટને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી। એબીવીપી અમરેલી જિલ્લાના સંયોજક રુદ્ર રાજગુરુએ જણાવ્યું હતું કે જો આગામી સમયમાં બીસીએ વિભાગનો જૂનો સમય સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ મેનેજમેન્ટની રહેશે। એબીવીપીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન હંમેશા પ્રતિબદ્ધ છે અને માંગ સંતોષાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। રિપોર્ટર ટીનુભાઈ લલિયા। आवाज बंद करावो आवाज नो बोलता नहीं नमस्कार, हूँ रुद्र राज्यगुरु, अखिल भारतीय विद्यार्थी परिषद अमरेली जिला संयोजक, गुजरात प्रदेश कारोबारी सदस्य। तो આજના રોજ જે બીસીએ કેમ્પસ છે કમાણી સાયન્સ કોલેજના ખાતે, એમના જે સ્ટુડન્ટ છે જેને એ પહેલા સેમ, ત્રીજા સેમ ને 5મા સેમ વાળાને સમયની દિક્કત આવતી હતી, કારણ કે પહેલા એ લોકોનો સમય હતો 8 થી 1 સુધીનો। ત્યારે બધા વિદ્યાર્થીઓ એ વસ્તુમાં ટેવાઈ ગયેલા હતા। બધા વિદ્યાર્થીઓ લાસ્ટ 5 વર્ષથી આ વસ્તુ કરે છે, પણ અત્યારે અચાનકથી સંસ્થા તેમના સ્વાર્થ દ્વારા કે એમને કંઈક પ્રેશર દ્વારા એ લોકો સમય બદલાવે છે। એ લોકોનો સમય અત્યારે જે 5 વર્ષથી 8 થી 1 વચ્ચે ચાલતું હતું એ લોકો અત્યારે 11 થી 4 નો કરે છે। વિદ્યાર્થીઓને આ વસ્તુ પસંદગીમાં આવતી નથી। ઘણા બધા બહેનો છે અમારી સાથે, ઘણા બધા ભાઈઓ છે, એ લોકો બહારથી આવે છે, એ લોકોને આવક જાવકમાં પ્રશ્ન પડે છે। ઘણા બધા ભાઈઓ બહેનો છે જે કોલેજની ફી ભરવા માટે પાર્ટ ટાઈમ જોબ કરે છે, એ લોકોને પ્રશ્ન પડે છે। એ વસ્તુ કેમ્પસ વાળા સાંભળવા માટે તૈયાર નથી। અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલું છે। જો આ નિર્ણય 2 દિવસ મેનેજમેન્ટે ટાઈમ માંગેલો છે, 2 દિવસ સુધી આ નિર્ણયમાં કાંઈ સુધારો વધારો નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન દ્વારા આમની રજૂઆત કરશે। અત્યારે તમારો કાર્યક્રમ ચાલુ રાખશો કે શું કરશો? ના, અત્યારે અમે લોકો આવેદનપત્ર દેવા માટે જઈ રહ્યા છીએ। તો પાછા ક્લાસ ચાલુ કરશે? પછી આ જે વિદ્યાર્થીઓની ઈચ્છા હશે તો ક્લાસમાં જઈશે। નહીં, હવે રજા।